દીદી મીઠું આપો ને. શું તમારે ત્યાં પણ એવી માન્યતા છે કે મીઠું સીધું હાથમાં આપવાથી લડાઈ થાય કે સંબંધોમાં તિરાડ પડે? તો એની પાછળના કારણ શું છે? આપણે જ્યારે પણ કોઈને મીઠું આપવું હોય તો આપણે કશે મૂકી દઈએ અને એ વ્યક્તિ જાતે મીઠું ઉઠાવે. તો આ માન્યતા પાછળનો ઐતિહાસિક આધાર શું છે? તો મીઠું પ્રાચીન સમયમાં એક મૂલ્યવાન વસ્તુ ગણાતી હતી અને ઘણી સંસ્કૃતિમાં તેને શ્વેત સોનું પણ કહ્યું છે. એટલે જ કદાચ મીઠાનો દરેક સંસ્કૃતિમાં એક આગવું મહત્વ રહ્યું છે. આપણે પણ દર બેસતા પડવે મીઠાની ખરીદી સૌથી પહેલાં કરીએ છીએ અને ઘણા ઘરોમાં એવો રિવાજ છે કે દર પડવાને દિવસે મીઠું ખરીદી શુકન કરવામાં આવે છે. ઉપરાંત ઘણી સંસ્કૃતિમાં એવો પણ રિવાજ છે કે જમ્યા પહેલાં અને જમ્યા પછી મીઠું એ ચાટવામાં આવે છે. પરિવહન અને ટેકનોલોજીની આ સગવડ આટલી સરળતાથી ઉપલબ્ધ થઈ એ પહેલાં મીઠું મેળવવું અને તેને શુદ્ધ કરવું એ ખૂબ જ અઘરું હતું. ઉપરાંત મનુષ્યના અસ્તિત્વ માટે અને ખોરાકની જાળવણી માટે પણ મીઠું ખૂબ જરૂરી હતું. આજે પણ આપણે અથાણાં, ચટણી, મસાલા જે લાંબા ગાળા સુધી સાચવવાના હોય તેમાં મીઠું ઉમેરીએ છીએ. આ બધા કારણોને કારણે જ તેને કદાચ શ્વેત સોનું કહેવામાં આવ્યું હતું. ઘણી સંસ્કૃતિઓમાં મીઠાનો ઉપયોગ ચલણ તરીકે થતો હતો અને રોમન સૈનિકોને પગાર તરીકે મીઠું આપવામાં આવતું હતું. એટલે જ રોમન સૈનિકોના પગારને ત્યારે સેલેરિયમ કહેવામાં આવતું હતું, જેના પરથી આધુનિક શબ્દ આવ્યો સેલરી એટલે કે પગાર. મીઠું એ આર્થિક પાયાનો પથ્થર હોવાથી તેને સાચવવામાં બેદરકારી રાખવી તે તેના આર્થિક મૂલ્યનું અપમાન ગણાતું. એટલે જ મીઠાને વેડફી નાખવું અથવા તો હાથોહાથ આપવામાં તેને ઢોળાઈ જવાનો ભય રહેતો અને આર્થિક નુકસાન તો કોણ સહન કરે? એટલે આ જ કારણ લડાઈનું મૂળ બનતું હતું. સદીઓ સુધી મીઠું બનાવવાનું વિજ્ઞાન ચોક્કસ ભૌગોલિક વિસ્તાર અને અમુક સંસ્કૃતિઓ પૂરતું મર્યાદિત હોવાથી તેના ઉત્પાદનમાં મોનોપોલી હતી અને એ જ કારણે તેના મૂલ્યમાં વધારો થયો અને તેના ઉપયોગની આસપાસમાં કડક ધાર્મિક શિષ્ટાચારની જરૂરિયાત વધી. સદીઓથી મીઠું અને રોટી એટલે જ નિષ્ઠા, વિશ્વાસ અને કાયમી મિત્રતાનું પ્રતીક બન્યા. જેની સાથે મીઠું વહેંચ્યું હોય તેની સાથે વિશ્વાસઘાત કરવો એ સૌથી મોટો ગુનો માનવામાં આવ્યો. અને એટલે જ મેં તમારું નમક ખાધું છે, નમક હલાલ, નમક હરામ જેવા શબ્દો આપણે નાનપણથી જોતા આવ્યા છે, સાંભળતા આવ્યા છે અને એ જ મીઠાનું મહત્ત્વ દર્શાવે છે. આજે મીઠું સસ્તું, પુષ્કળ અને સરળતાથી ઉપલબ્ધ છે. આનાથી તેનું ઐતિહાસિક મૂલ્ય નષ્ટ થયું છે, પરંતુ આ મીઠું હાથમાં ના આપવાની પ્રથા એ જૂના ઐતિહાસિક આપણા શિષ્ટાચારને લીધે હજુ પણ જાળવી રાખવામાં આવી છે.